સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. કચ્છની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. કચ્છની ધરતી મહાપ્રસાદીની ધરતી છે. ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ ધરતી પર પધારેલા છે. નિષ્કુળાનંદ સ્વામી એને સાથે લઈ ધરતી પર આવે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી સાધુ નહોતા. પણ અહીં એમની સાસરી ભૂમિયા તરીકે ભગવાન સ્વામિનારાયણ સાથે લાયેલા. અત્યારે જોયું એટલો વિકાસ કચ્છના ગામડાઓમાં નથી. 200 વર્ષ પહેલાં શું હશે? ચાલતા આવેલા. રણ પ્રદેશમાંથી પસાર થઈએ, પાણી પણ ન મળે તો ખાવાનું ક્યાંથી મળે? અધોઈ ગામ ત્યાં નિષ્કુળાનંદ સ્વામી સાસરી મહારાજે ભૂમિયા તરીકે સાથે લીધા. લાલજી સુતાર એને ખબર કે રસ્તામાં પાણી પણ નહીં મળે, ખાવાનું એટલે બધું સાથે લીધું. જરૂર પડે થોડા પૈસા પણ સાથે લીધા. બંને ભગવાનને ભગત ચાલતા ચાલતા રણ પ્રદેશમાંથી પસાર થતા હતા. સાથે પાણીનું બતક ભરેલું હતું. રસ્તામાં આવતા હતા. એક માણસ તરસ ખૂબ લાગેલી, પાણી નહોતું મળતું અને શ્વાસ રૂંધાતો. પાણી 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 એમ બૂમ પાડતો હતો. ભગવાન સ્વામિનારાયણથી પસાર થયા. લાલજી સુતારને પૂછ્યું કે કેમ બૂમો પાડે છે? કે પ્રભુ પાણી વગરનો જીવ જાય છે. પ્રભુ કે આપણી પાસે પાણી છે ને? તો જે પ્રભુ તો કે આપો એને. થોડું પાણી આપ્યું. પેલો કે હજી આખું બતક પાણી પી ગયું.
લાલજી સુતાર વિચારમાં કે આગળ પાણી જોશે અને પ્રભુ પાણી માગશે તો ક્યાંથી આપીશ. પ્રભુ કીધું એટલે પાણી તો આપી દીધું. આગળ ચાલ્યા તો બીજી એક વ્યક્તિ મળી. એ ભૂખને લઈને તળવળતો હતો. પૂછ્યું, આ કોણ છે? કેમ રડે છે? પૂછ્યું તો કે ભૂખ લાગી છે. અજાણી ધરતી પર આવું છું, 3 દિવસથી ખાવા નથી મળ્યું. ભગવાને કહ્યું કે આપણી પાસે જે હોય આપી દો. જે ખાવાનું હતું બધું એને ખવડાવી દીધું. પાણી ગયું, ખાવાનું. આગળ ચાલતા હતા ત્યારે લાલજી સુતારને એમ કે આપણી પાસે પૈસા છે, ગમે ત્યારે જરૂર પડશે કંઈક કરીશું. તો રસ્તામાં ચોર આવ્યા, ઊભા રાખ્યા. જે હોય આપી દો કે. ભગવાન સામે પેલા પકડ્યા. ભગવાન સાહેબ જોઈ લે, મારી પાસે કશું નહીં, અમે તો સાધુ માણસ છે, મારી પાસે શું હોય. ભગવાન પાસે કંઈ નીકળ્યું. લાલજી સુતારને જોયા તો એની પાસે કશું દેખાયું નહીં. અને પેલા ચોર લોકો ગરમ થયા. આ લુખ્ખા હું ફેરા કરો છો કે છે, અમારા માટે થોડું રાખવું જોઈએ ને. અમારા માટે થોડું રાખવું જોઈએ. એટલે પકડાઈને જતા હતા તો ભગવાન સામે પાછા ઊભા રાખ્યા. ક્યાં જાઓ છો? તો કે તમે લુખ્ખા માણસો, તમારા પાસે કોઈ છે ને, તમારે ટાઈમ બગાડી શું કરવાનું? ભગવાને પૂછ્યું, કેટલા વર્ષથી ચોરી કરો છો? કે તો કે જન્મથી. કે ક્યારથી? જન્મ્યા ત્યારથી આ ધંધો કરીએ છીએ. તો ભગવાન સામે કે તમે બરાબર ચોર નથી. ચોરી કરતાં આવડતું જ નહીં. તો કે કેમ? એમાં બધું જ છે કે. કોઈ બા લાલજી સુતાર પાસે બધું જ છે કે. ફરી તો પૈસા કંઈ મળ્યું નહીં. પેલા કે તમે હું કામ અમને ખોટું રવાડે ચડાવતા, એની પાસે કશું નથી કે. તો જુઓ હજુ નીકળશે કે. બરાબર જુઓ. એ લોકો કાંઈ ના મળ્યું. ત્યારે ભગવાન કે એના બૂટના વાદળીની નીચે રૂપિયા મૂકેલા છે. તે બૂટ કઢાઈને એને વાદળી નીચેથી પૈસા હતા એ કઢાઈ નાખ્યા. એ પેલા ચોરને પાઈ દીધા. પછી લાલજી સુતાર કે પ્રભુ એક આધાર હતો એ તમે મુકાઈ દીધો. હું કરીશ રસ્તામાં કંઈ જરૂર પડશે તો. પ્રભુ કે પણ એને જરૂરિયાત હોય તો આપણે આપવું પડે ને. પાણીવાળાને પાણી આપ્યું, ખાવાવાળાને ખાવા આપ્યું, પૈસા જોઈતો એને પૈસા આપી દીધા. ભગવાન ધરતી પર આવે છે, જેને જે જોઈ આપવા માટે આવે છે. આમાં સ્વામીજી ઘણી વખત કહેતા હતા, એને લક્ષ્મી જોઈશે એને લક્ષ્મી આપીશું, ઐશ્વર્ય જોઈતું છે ને ઈશ્વર આપીશું, જેને ભગવાન જોઈતા છે ને ભગવાન આપીશું. કઈ વસ્તુ લેવાય? 3 વસ્તુ આપણને આપવાનું કે આપણે 3 વસ્તુ માગી લઈએ, 3 આપી દો, બાદ બાકી કામ રાખીએ. અને લાલજી સુતાર વિચારમાં જતા કે ભગવાન બધું પાકી દીધું, હું શું કરીશ? રસ્તામાં ચાલતા હતા, થોડા આગળ ગયા છે તો ભગવાને ચરિત્ર કર્યું કે હવે મારાથી આગળ ચાલાશે, મને તરસ લાગી છે, પાણી પાવ ને તો મારો જીવ જશે કે.
શું થાય એ વખતે આપણને હાથે હોય તો ભગવાન આવું ચરિત્ર કરે કે તમારે પાણી પાવો, ન પાવો તો મારો જીવ જશે, ગમે ત્યાંથી લાવો. લાલજી સુતારે 4 બાજુ તપાસ કરી, કોઈ જગ્યાએ પાણી ના મળ્યું. પ્રભુ અહીં પાણી ક્યાંથી તમને પાવ? ભગવાન કે વીડો ખોદો કે. તો લાલજી સુતાર કે મહારાજ આવી ખાર જમીન છે, આમાં પાણી મીઠું પીવા જેવું નીકળે જ નહીં કે. કેવું નીકળે? ખારું પાણી. તું ખોદ તો ખરો કે. પાણી બી ઊંડા હશે કે નજીકમાં થોડું ખોદાવડાવ્યું, 2.5 ફૂટ ખોદ્યું છે તો પાણીનો ઝરો દેખાય. એટલે તો કે સારું પાણી તો દેખાય છે પણ મીઠું નીકળે તો સારું. થોડું પાણી વધારે ખોદ્યું, પાણી આવ્યું. ચાખ્યું તો સાકર જેવું પાણી. કેવું? ગળ્યું સાકર જેવું પાણી. મહારાજે પાણી પાયું, પોતે પીધું. પછી જે બતક ખાલી હતી એ પણ ભરી લીધી કે આગળ કંઈ જરૂર પડે તો. આગળ ચાલ્યા. પછી અધોઈ ગામ આવ્યું. નિષ્કળાનંદ સ્વામીની સાસરી. તે સાધુ નહીં, ગ્રહસ્થમાં હતા. મહારાજ કે અમને ભૂખ લાગી છે, વસ્તીમાં જઈને કંઈક માગી લાવો કે. હવે સાસરીના ગામમાં માગવાનું થાય તો શું થાય? હે જમાઈ રાત થઈ ને સાસરીના ગામમાં જોડી ભીખ માગવાનું થાય તો. એટલે પ્રભુ કે આ તમારી સાસરીનું ગામ છે, બધા મને ઓળખે જ કે માગવા જશો કે છે જમાઈ રાત તમે ભીખ માગવા નીકળ્યા કે છે. મારે મોડું શું બતાવવું થાય ને. લોક લાજ છે. શું છે? લોક લાજ દરેકને હોય. પ્રભુ કે હું મોડું શું બતાવીશ? પ્રભુ કહે તમને એવા કરી દે કોઈ ન ઓળખે તો. તમને ન ઓળખે એવા કરી દે. પછી એને પ્રભુએ તાત્કાલિક દીક્ષા આપી દીધી. સાધુ બનાવી દે કે હવે જાઓ, કે હવે માગવા જાઓ. સાધુના કપડામાં માગવા નીકળ્યા. સાસરીમાં જ ગયા અને ઘરવાળા ત્યાં જ હતા. મહારાજ આવવાના હતા એટલે આગળ પહોંચી ગયેલા. જોયું કે આ તો સાધુ થઈ ગયા કે. અને સાસુને કહ્યું કે તમારા જમાઈ રાત તો સાધુ થઈ ગયા છે. તો સાસુ કહે તો ઉપર છોલો વૈરાગ હશે કે. કેવો? ઉપર છોલો વૈરાગ હશે. એક કામ કરો, આ ટાબોર્યું છે નાનું દીકરું હતું એને સામે મોકલો રમતો રમતો કે. જીવ માયાથી બંધાયેલો છે કે જોશે ને એટલે તરત એનો વૈરાગ ઉતરી શકે. શું કે? દીકરાને જોશે એટલે તરત વૈરાગ ઉતરી જશે. સામે મોકલ્યો. નિષ્કાળને ખ્યાલ તો આવે ને, પોતાને ઘેર બાળક હોય સામે આવે ખ્યાલ ના આવે છે. જોયું એટલે તરત જ એણે ઇન્સ્ટન્ટ કવિ હતા પોતે. કીર્તનની ભાષામાં કહ્યું
કે આ ભેંસ નથી તે પારસો મૂકે કે શું કહ્યું? આ ભેંસ નથી તે પારસો વળે. આ વૈરાગ ઉપરછાલો નથી, પુરુષોત્તમ નારાયણનો વૈરાગ છે. પુરુષોત્તમ નારાયણે આપેલો વૈરાગ છે. જીવમાંથી વૈરાગ કરે, બધું જ વ્યવસ્થા કરી લઈ નીકળ્યા તેમાંથી બધું કરાવડાવ્યું, પાણી કઢાવ્યું, ખાવાનું કઢાવ્યું, પૈસા કઢાવી નાખ્યા, વૈરાગ કરાવી દીધું. અને પછી બધું આપ્યું ખરું પાછું. રસ્તામાં પાણીની જરૂર પડે પાણી આપ્યું, ખાવાનું જરૂર પડે ખાવાનું આપ્યું. એ વૈરાગ એને કરાવી નાખ્યો. એ ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીની ધરતી પર આપણે બધા બેઠા છીએ. એનું પ્રકટીકરણ શાના માટે છે? રામનવમી આવે છે 2 દિવસ પછી, કાલ પરમ દિવસ 6મી તારીખે રામનવમી, ચોથી થઈ ને, 6મી તારીખે રામનવમી છે. એ ઉત્સવ આપણે મનાવવાના. એ કરુણાનિધિના કરુણામાં આપણે ડૂબવું છે. એ આવ્યા છે આપણને સુખી કરવા માટે. નિશ્ચિંત બનાવવા માટે આવ્યા છે. મારા ગુરુ સ્વામીજી કહેતા, નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચાર બજારમાં મળતા નથી. બજારમાં મળતા નથી. એ જોઈતા હોય તો એની એક જ દુકાન છે, ભગવાનનો આશરો. શું છે? ભગવાનનો આશરો. જેને જેના આશરો એને એની લાજ. હરિશ્રમ સ્વામીએ સરસ પ્રસંગ કીધો આપણને. પેલા દીકરાની વાત કરી કે ઓઇલ પી ગયો, ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા. એક ભજનના બળે વિશ્વાસ જોઈએ. શું છે? સંતના વચન વિશે વિશ્વાસ. સ્વામીજી કહ્યું ભજન કરો, ચિંતા કરશો, પણ વિશ્વાસ રહ્યો અને બહુ અઘરી વસ્તુ છે. વિશ્વાસ રાખીએ તો એ કામ કરે, ન હોય તો ના થાય. ડૉક્ટર પાસે જઈએ અને વિશ્વાસ ના હોય તો દવા બી અસર ના કરે. સંત ડૉક્ટર સમાન છે. સ્વામી જેવા પુરુષ એ આત્માના ડૉક્ટર છે. એના વચનમાં વિશ્વાસ જોઈએ. વિશ્વાસ હોય તો નિશ્ચિંતાથી હોઈ જવાનું. હમણાં 2 દિવસ પહેલાં ઉમરેઠની બાજુમાં ઓડ કરીને ગામ છે, ડાકોર થી નજીક. ત્યાં મારી સભા હતી. હું નિશ્ચિંતાની વાત કરું છું. એક હરિભગત તમાકુનો ધંધો કરે. પોતાની 2 તમાકુની ખરી હતી. સારામાં સારો ધંધો ચાલે. ધંધો છે, ભરતી ઓટ આવે. ભરતી ઓટ આવે.
ઉપરાપરી 2-3 વર્ષ એવા ખરાબ ગયા તો ધંધામાં ખોટ ગઈ અને દેવું થઈ ગયું. મોટો ધંધોની ખોટ બી મોટી હોય. જેટલી આવક મોટી એટલી ડૂબે ત્યારે હરખી રીતે ડૂબાડે. 95 લાખ રૂપિયાનું દેવું થયું. કેટલું? કોને કહે? સ્વામીજી પાસે આવ્યા, પ્રાર્થના કરી કે સ્વામીજી 95 લાખનું દેવું છે. સ્વામીજી એક જ વાક્ય કહ્યું કે કરોડનું થાય ને ત્યારે રડવા આવજે. કે આપણે કે સાધુ છે કોણ આપણે કહ્યું? વિચાર કરીએ. શું કહ્યું? કરોડ રૂપિયાનું દેવું થાય, 5 લાખ ખૂટે છે ને, પૂરા કરી દો પછી આવજે. પણ એ વાક્યમાં પણ એને નિશ્ચિંતતા પ્રગટાવી દીધી. $95 લાખના કરોડ થાય ત્યારે આવજો કીધું. એના એ શબ્દોમાં પણ નિશ્ચિંતાનો વ્યક્તિ. સ્વામીજીને કહ્યું તારી ગાડી ને તારી આબરૂ નહીં જાય. કે શું કહ્યું? તારી ગાડી એ તારી આબરૂ નહીં જાય. એ વિશ્વાસ હતો એને સમજ્યું. તો જ્યાં સુધી ધરતી ઉપર ત્યાં સુધીની આબરૂ એની ગાડી એ રહી. એટલે ત્યાં આવી પરિસ્થિતિમાં પણ નિશ્ચિંતાથી જીવાવે કોણ? ત્યાં એવા સંત જોઈએ, પ્રભુને રાખીને જીવનારા પુરુષ. સ્વામી જેવા પુરુષ હતા. એના સંકલ્પે હજારો હરિભક્તો નિશ્ચિંતાથી જીવન જીવે છે. કોઈને શરીરમાં બીમારી હોય, આ મંદિરમાં એક સેવક છે, અને કેન્સર ડિટેક્ટ થયું. આપણને થાય તો શું વિચારીએ? કેન્સર એટલે કેન્સલ, ગોન ફોર એવર, ગયા. શું થાય? શું થશે? એના વિચારમાં જતા રહ્યો. એ દીકરાને ઓપરેશન કરાવવાનું હતું. ગોરજ હોસ્પિટલમાં દાખલ કર્યું. ભગવાનનો આશરો કેવું કામ કરે છે. એક પેશન્ટ અને એક એની સાથે સેવામાં એક દીકરાને મોકલ્યો. 2 દીકરા દવાખાને ગયા. જે જગ્યાએ ઓપરેશન કરવાનું હોય એ જગ્યાએ ડૉક્ટર થોડુંક ક્લીન કરે, શેવિંગ કરે. એટલે ડૉક્ટરે આગલે દિવસે ચેક કરેલો અને બીજે દિવસે ઓપરેશન ડેટ હતી. નિશાન કરી દે ડૉક્ટર માર્કરથી, કેટલા ભાગમાં શેવિંગ કરવાનું. શેવિંગ કરવા માટે તેને સ્પેશિયલ માણસો હોય દવાખાનામાં. એ રૂમમાં ગયા. 2 છોકરા બેઠા હતા. એ અંદર અંદર આનંદ કરતા હતા, હસતા હતા અને મજાક મસ્કરી કરતા હતા. પેલા જોઈને પૂછે એનો કે પેશન્ટ ક્યાં છે? કે આ પેશન્ટ હોય, આનંદ કરતો હોય અને મોઢા પર તેજ જ ના હોય, મૂડલેસ હોય. તો આ 2 છોકરા તો આનંદ કરતા હતા. પેલા જઈને પૂછ્યું પેશન્ટ કોણ છે? પેશન્ટ ક્યાં છે? તો પેલા જે પેશન્ટ દીકરા કે હું પેશન્ટ છું. હસતા હસતા કે શું કે હું પેશન્ટ છું. એને લાગ્યું આ મારી મસ્કરી કરે છે.
શું લાગ્યું? આ મારી મસ્કરી કરે છે. પાછો જતો રહ્યો રૂમમાંથી. આ પેશન્ટ જેવું લાગે જ નહીં. તો ડૉક્ટરને કહે કે ડૉક્ટર હું ત્યાં ગયો તો કોઈ પેશન્ટ જેવું મને લાગતું જ નહીં કે. અને મને તો મારી મસ્કરી કરતા એવું લાગ્યું. તો કે શું? તો મેં પૂછ્યું પેશન્ટ કોણ છે? તો પેલો હસતા હસતા કે હું પેશન્ટ છું કે. ડૉક્ટર કે જે તને કહ્યું ને તું એ જ પેશન્ટ છે કે. તો એ સાહેબ કેટલો હસતા હસતા પેશન્ટ વાત કેમ ન કરે કે. ઘણા પેશન્ટને મેં સેવિંગ કર્યું છે કે મોડા પર તેજ જ ના હોય કે આ તો મસ્તીથી વાત કરે છે કે હું પેશન્ટ છું કે. ડૉક્ટર સાહેબ કે એને જે ભગવાન મળ્યા છે ને એ આપણને નથી મળ્યા એટલે મસ્તીથી બોલે છે કે. એને જે ભગવાન મળ્યા છે આપણને નથી મળ્યા એટલે આપણે મસ્તી નથી રાખી શકતા. એ પેશન્ટ છે કે તું એની સેવિંગ કરી નાખ. પછી જાય છે તો પછી નિશાન કરે તો ડૉક્ટર જોયું ત્યારે એને ખબર કે ખરેખર પેશન્ટ છે. એ નિશ્ચિંતતા કોણ પ્રગટાવે? કેન્સર થયું હોય અને કોઈને ખ્યાલ ના આવવા દેવો. એ દીકરો અમારી સાથે અત્યારે સેવામાં જ છે. સિવિલ એન્જિનિયર થયેલો છે. અહીંયા આપણે ભુજનું મંદિર થતું ત્યારે આવતું હતું. પણ એ નિશ્ચિંતતા આવે ક્યાંથી? ત્યાં આશરો બળવાન છે. જેને જેનો આશરો એની લાજ. તો આજે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય મહોત્સવ તારીખ પ્રમાણે ગઈકાલ ગયો અને તિથિ પ્રમાણે 6મી તારીખે આવે છે રામનવમી. એ અવસર પર આપણે બધાએ એક નિશ્ચિંતાવાળા જિંદગી જીવવી છે. તો એ જીવવા માટે સ્વામીજી દરેક જગ્યાએ એવા સત્સંગ કેન્દ્રો ઊભા કર્યા છે. દરેક જગ્યાએ અંજારમાં મારા દીકરાઓ સરસ સત્સંગ કરે છે. એ સત્સંગના માધ્યમથી પ્રભુ સાથેનો બાપ દીકરાનો સંબંધ બાંધવો છે. અહીંયા સંતો આવે છે. મારા સર્વાતીત સ્વામીના સંતો આવે છે. પવિત્ર સાધુ છે. આંખ કાન કુદીસ કોઈને અને આપ્યા નહીં હોય. કોલેજમાં ભણતા હતા. પોતે એન્જિનિયર છો, સામાન્ય નથી. સર્વાતીત સ્વામી મિકેનિકલ એન્જિનિયર છે. કોલેજમાં ભણતા હતા ત્યારે પણ કોઈ બેન દીકરી તરફ એને નજર જવા નથી. એવું પવિત્ર જીવન જીવતા હતા. તો એના સંગે આપણામાં એવી પવિત્રતા આવે. જેને જેનો સંગ એને એનો રંગ. જેવો સંગ કરીએ એવો રંગ લાગે. તો પવિત્ર સાધુનો સંગ આપણને મળ્યો છે. એને ભગવાન સાથેનો સંબંધ બાંધ્યો છે. એ નિશ્ચિંતાથી ફરે છે. તો એના સંબંધે એના સંગે આપણે પણ ભગવાનનો સંબંધ બાંધી એના જેમ આપણે પણ નિશ્ચિંતાથી જીવન જીવવું છે. તો અહીં દર અઠવાડિયે અહીં સભા થાય છે. દીકરાઓ સરસ સભા કરે. સંવાદ કેટલો સરસ કર્યો. એક જ આકાર, એક જ મારો ભગવાનનો, મારો ભગવાન. એને છેલ્લું જે વાક્ય કહ્યું ને સંવાદ પૂરો થયો ત્યારે, મને એની સાથે પ્રીતિ છે એટલે એને મારી સાથે પ્રીતિ છે. એ વાક્યને સમજવા જેવું છે. ઘણી જગ્યાએ પ્રીતિ થઈ જાય ને પછી એ સંતોષ ના થાય ને એટલે રડે. હો, ખોટી જગ્યાએ પ્રેમ થઈ જાય તો
લોકો રડે. અમારે પણ ઘણા કેસ આવે છે. સાહેબજી મને પ્રીતિ છે પણ એને મારામાં રસ નથી. હું કરવા જાય કર. પ્રીતિ કરવા જેવા એક જ પુરુષ છે. ખુદ રડવાનો વારો આવે જ નહીં. એની સાથે પ્રીતિ થઈ જાય તો રડવાનો વારો આવે. એટલે આપણે પ્રીતિ કરવા જેવા પુરુષ ભગવાનના સંત છે. તો આપણને એવા સંત મળ્યા છે, સર્વાતીત સ્વામી. એની સાથે પ્રીતિ કરી દેવી છે. એની હાય હા અને નાય ના. એવું સરસનું આપણે પ્રીતિ કરીએ, જેને લઈને ભગવાનને આપણી ચિંતા કરવી પડે. એવા સંત સાથે દોસ્તી હોય તો આપણી ચિંતા ભગવાન કરે. તો સરસનો સત્સંગ છે. અઠવાડિયે 1 કલાક એક સત્સંગ માટે કાઢવા પ્રયત્ન કરજો. અઠવાડિયે 1 કલાક 1.5 કલાક સભા ચાલતી હોય, 1 કલાક 1.5 કલાક અઠવાડિયે કાઢવા પ્રયત્ન કરજો. તો આપણે તનથી, મનથી, ધનથી, આત્માથી બધી રીતે સુખી થઈ જઈએ. અને આપણે સુખી થવા માટે તો ફાંફા મારીએ છીએ. તો ખરેખર સુખ આપણે જોઈતું હોય તો આ સંતો સાથે દોસ્તી કરી, ભગવાન તરફ પ્રીતિ કરી ને અંતરથી સુખ્ય થઈએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.